મારું નામ હાર્દિક સોરઠિયા, ગૌસેવક. જય સરદાર ગૌશાળાના લાભાર્થે ગૌધામ શિવકથાનું આયોજન આગામી 23 એપ્રિલ 2026થી 1 મે 2026ના રોજ કરવામાં આવનાર છે. આ કથામાં વક્તા પદે પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુના શ્રીમુખે કથાનું શ્રવણ કરવા હજારો ભાવિ ભક્તો અહીં ઉમટવાના છે. કથાનું સ્થળ અમૃત વાટિકા ગ્રાઉન્ડ, સર્વોદય સ્કૂલ પાસે 80 ફૂટ રોડ, મવડી, રાજકોટ ખાતે આ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથા એ ગૌ પ્રેમ, ગૌ સેવા અને શિવના મહિમાને આધારિત આ કથા છે. એટલે કે કહી શકાય કે ગૌના સાનિધ્યમાં શિવનો મહિમા. અને આ કથા ભવ્યાતિ ભવ્ય અને અતિ દિવ્ય તરીકે જ્યારે આયોજિત થનાર છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આયોજકો અથાગ મહેનત કરી રહ્યા છે. આ કથા સૌરાષ્ટ્ર માટે એક ઇતિહાસ રચીને જાય એવી કથા છે અને આ કથા અનેક સંયોગોને લઈને આવનારી કથા છે. કારણ કે આ કથાના જો મુખ્ય મહત્વની વાત કરવામાં આવે તો આ કથાનો તમામ ખર્ચ એ ગૌશાળાના તમામ ટ્રસ્ટીઓએ પોતાના સ્વખર્ચે આ કથાનો ખર્ચ કર્યો છે. અને એમાં આવનારું તમામ દાન એ દાન ગૌ સેવાના લાભાર્થે, જય સરદાર ગૌશાળાના લાભાર્થે જ્યારે ઉપયોગમાં લેવાનું છે. અને ત્યારે આ કથાની અંદર દરરોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ભાઈ શ્રી રાજભા ગઢવી, બેન શ્રી અલ્પાબેન પટેલ, યોગિતાબેન પટેલ, શ્રુતિબેન પટેલ, લોક સાહિત્યકાર ભાઈ શ્રી પ્રદીપભાઈ પાઘડી, સાથે સાથે હિતેશભાઈ અંટાળા, સાથે સાથે કૌશિકભાઈ પટેલ અને સાથે 40થી વધુ વ્યક્તિઓની ટીમ સાથે જયપુર રામદીવાના ટીમ કરી અને ઈશ્વરની ઝાંખી પ્રસ્તુત કરવાના છે. જીલ એન્ટરટેનમેન્ટ દ્વારા પણ સુંદર મજાની શિવની ઝાંખીનો, જ્યાં સુંદર મજાનો મહિમાનું વર્ણન થવાનું છે. અર્થાત આ કથા ભજન સાથે ભોજન, દરરોજ 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી આ કથાનું શ્રવણ કરવા આપને પધારવા અમારા જય સરદાર ગૌશાળાના તમામ ટ્રસ્ટીઓ વતી આપને વિનંતી કરીએ છીએ. અને સાથે સાથે આ કથા પૂર્ણ થાય એ પછી તમામ વ્યક્તિઓ માટે બધા જ દિવસોમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે ભોજન સાથે ભજનની અહીં જ્યાં અલગ જગાવવાની છે. અને કહેતા મને ખૂબ આનંદ થાય કે કથા જ્યારે પૂર્ણ થશે અને પૂર્ણાહતિના દિવસે 16 લાડકવાઈ દીકરીઓના લગ્ન પણ આ જ પરિસરની અંદર શિવના સાનિધ્યમાં થવાના છે. અને આ તમામનો ખર્ચ પણ એક બાલાજી ભક્ત દ્વારા ભોજનનો ખર્ચ ઉઠાવવામાં આવવાનો છે. ત્યારે અનેક વ્યક્તિઓના સહયોગથી અનેક વ્યક્તિએ તને મનને ધને કરી અને જ્યારે સહયોગ આપ્યો છે અને એમના માધ્યમથી રાજકોટમાં એક ઇતિહાસ રચીને જાય એવી શિવકથાનું દિવ્ય આયોજન થનાર છે. જ્યારે કથાની પૂર્ણાહતિ થવાની છે ત્યારે 16 સર્વજ્ઞાતીય લાડકવાઈ દીકરીઓનો ભવ્ય લગ્નોત્સવ શિવના સાનિધ્યમાં થવાનો છે. અને એમાં તમામ લાડકવાઈ દીકરીઓને કરિયાવર સહિતનો કરિયાવર આપીને અહીંથી આંગણેથી જ્યારે વિદાયમાન કરવાના છે ત્યારે આ લગ્નોત્સવના દર્શન કરવા, આ દિવ્યતાના સાક્ષી બનવા આપ સૌ કોઈને પધારવા માટે પણ અમારા સૌ કોઈનું હૃદયથી આમંત્રણ છે. જો વાત કરીએ કથાના આયોજનની તો કથાનો ડ્રૂમ, જે મુખ્ય સભા મંડપ છે, 132 બાય 500 ફૂટ, એટલે કે હજારો વ્યક્તિઓ ત્યાં બેસી શકે અને બેસી અને ઉનાળાની આ ધોમધકતા તડકામાં સેજ પણ એમને તાપનો અનુભવ ન થાય એ મુજબની તમામ સભા મંડપમાં કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે અસંખ્ય પંખાઓ છે. સાથે સાથે ફુવારા સિસ્ટમથી સેજ પણ તમને ગરમીનો અનુભવ ન થાય અને શાંતિથી તમે સૌ કોઈ કથાનું શ્રવણ કરી શકો, શારીરિક અગવડતા ન પડે એ રીતનું સુચારું મેનેજમેન્ટ અને સુચારું વ્યવસ્થાપનનું આયોજન પણ અમારા ટ્રસ્ટીશ્રીઓએ કર્યું છે. વાત રહી ભોજનની, તો ભોજનમાં દરરોજ સાંજે હજારો ભાવિ ભક્તો શિવજીનો પ્રસાદ ગ્રહણ કરવાના છે. તો આ શિવજીનો પ્રસાદ ગ્રહણ કરવાવાળા અમારા ટ્રસ્ટીશ્રીનો એક જ અનુરોધ છે કે આપણી આંગણે જે પણ ભક્તો શિવનો મહિમા સાંભળવા માટે આવે છે એ આપણા માટે મહેમાન છે. અને અતિથિ દેવો ભવના સૂત્રને સાકાર કરતાની સાથે અહીં આવેલો કોઈ પણ મહેમાન એ અગવડતામાં ન ફસાય એની સુચારું વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. એને ખૂબ સગવડતાપૂર્વક ભોજન પ્રસાદ એ ગ્રહણ કરી શકે એવા હજારો વ્યક્તિની કેપેસિટીવાળા ભોજનાલયનો ગૃહ પણ અહીં બનાવવામાં આવ્યો છે. અને તમામ ભોજન એ સાત્વિક અને શુદ્ધ આપવામાં આવશે, જે તમામ સારી સારી કંપનીઓના જ ઘીથી લઈ અને તમામ સીધું સામગ્રી તમામ એ સારી કંપનીનું જ ત્યાં યુઝ કરી અને તમામ વ્યક્તિને એ ભોજન અહીં આપવામાં આવશે. એવું સુચારું મેનેજમેન્ટ અને સુંદર મજાનું વ્યવસ્થાપન અમારા જય સરદાર ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું છે. મારું નામ રસિકભાઈ મુંગરા છે. હું જય સરદાર ગૌશાળામાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આપણે સૌ પાછળ વ્યવસ્થા બધી જોઈ અને આપણે અંદાજ કાઢી શકી કે આપણું આયોજન કેવડું હશે. આ આયોજનની અંદર છેલ્લા 2 મહિના થયા
અસંખ્ય કાર્યકરો રાતને દિવસ મહેનત કરી અને આયોજનને સફળ બનાવવા માટે સતત ને સતત પ્રયત્ન કરે છે. અમારા ગૌશાળાના એક્ટિવ કાર્યકર્તાની સંખ્યા 3500ની આસપાસ છે અને આ ગૌશાળાની અંદર આપણે જે શિવકથાનું આયોજન છે એ આયોજનની અંદર દરરોજના માટે 1200થી વધારે કાર્યકર્તાઓ સેવા આપવાના છે, જેની અંદર 800 કાર્યકર્તા ભાઈઓ છે અને 400થી 450 મહિલા કાર્યકર તરીકે આ યજ્ઞની અંદર સેવા આપવાના છે. કથાનું બહુ ભવ્ય આયોજન થવાનું છે. સ્વાભાવિક છે કે ગિરી બાપુની સપ્તાહ જ્યાં જ્યાં હોય ત્યાં જેટલું આપણું ધારણ હોય એથી ડબલ લોકો સંખ્યા થતી હોય છે. તો ગમે એટલી સંખ્યા થાય તો એની પહોંચી વળવા માટે અમારા કાર્યકર્તાઓ આયોજનમાં તત્પર છે અને ખડે પગે રાતને દિવસ મહેનત કરી અને આ આયોજનને સફળ બનાવશે.